નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ એચએસ મેઇન એક્ઝામ રિલેટેડ નવા પ્રશ્નોની ચર્ચા કરીએ. ઓટોફેબ વિલ બી અ બૂન ટુ એન્વાયરોનમેન્ટ, એટલે કે ઓટોફેબ છે એ પર્યાવરણ માટે એક આશીર્વાદ છે. એને રિલેટેડ આપણી દલીલો છે રજૂ કરવાની છે. Autofab technology will be a great gift to environment. It is a modern and scientific invention which runs on compressed air and not on petrol or diesel. It is truly a friend of nature. એટલે કે ઓટોફેબ ટેકનોલોજી છે એ સૌ પ્રથમ તો પર્યાવરણ માટે એક મહાન ભેટ છે. ત્યારબાદ એ પેટ્રોલ કે ડીઝલ ઉપર નહીં પરંતુ કમ્પ્રેસ્ડ એર ઉપર ચાલતી એક સાયન્ટિફિક શોધ છે કે જે ખરેખર પર્યાવરણનો એક મિત્ર છે. નંબર 1, નો એર પોલ્યુશન. ઓટોફેબ ડઝ નોટ પ્રોડ્યુસ એની સ્મોક ઓર હાર્મફુલ ગેસીસ. ધેરફોર ઇટ કીપ્સ ધ એર ક્લીન એન્ડ ફ્રેશ. We can breathe pure and healthy air. This is in line with the original idea that Autofab will be the world's answer to pollution. એટલે કે ઓટોફેબ ટેકનોલોજીની અંદર એર પોલ્યુશન થતું નથી અને એ રીતે એ પોલ્યુશન તરફ વિશ્વનો એક જવાબ છે. સેકન્ડ, લેસ નોઇઝ પોલ્યુશન. ઇટ રન્સ વેરી ક્વાઇટલી. There is no noise of engines or horns. So it reduces noise pollution and creates peaceful atmosphere. એટલે કે એ અવાજ પ્રદૂષણ છે એમાં ઘટાડો કરે છે. Saves energy and resources. Autofab uses less energy and has fewer moving parts. It needs less maintenance and fewer repairs. This means less use of raw materials like metal, oil and other resources. Thus it conserves natural resources. એટલે કે ઓટોફેબ ટેકનોલોજી છે એ ઉર્જાની બચત કરે છે અને ખૂબ ઓછા રિસોર્સની અંદર કામ કરે છે. ફોર્થ, રિડ્યુસીસ વેસ્ટ. બિકોઝ ઓફ ફ્યુઅર પાર્ટ્સ there is less wear and tear. So less waste is produced. It also does not leak oil or fuel. Therefore, it keeps the land and water free from contamination. Contamination એટલે પ્રદૂષણ કે દૂષણ. તો વેસ્ટ છે એમાં ઘટાડો કરે છે, એને લીધે પણ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. પછી અહીંયા ઓઇલ અને ફ્યુલ લીક થતું નથી એટલે એ રીતે પણ જમીન અને પાણીનું જે પાણી છે એને પ્રદૂષિત થતી અટકાવે છે. હેલ્પ્સ ઇન fighting climate change. The world is facing problems like global warming and climate change. Vehicles that burn fuel release gases like carbon dioxide and carbon monoxide. Autofab does not do that. It is a step towards a cleaner and greener planet. તો વૈશ્વિક સમસ્યાઓ જે ક્લાઇમેટ ચેન્જની છે અને ગ્લોબલ વોર્મિંગની છે એની સામે લડવામાં પણ આપણને ઓટોફેબ મદદરૂપ થાય છે. બેટર ફ્યુચર ફોર ઓલ. ઇફ યુ યુઝ ઓટોફેબ વ્હીકલ્સ અવર સિટીઝ વિલ બી ક્લીનર, ક્વાઇટર એન્ડ હેલ્ધીયર. એનિમલ્સ, બર્ડ્સ, પ્લાન્ટ્સ એન્ડ હ્યુમન બીંગ્સ વિલ all live in a better environment. It will improve our quality of life. તો આપણને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ ઓટોફેબ ટેકનોલોજી છે મદદરૂપ થશે. ઇન શોર્ટ, ઓટોફેબ ટેકનોલોજી ઇઝ નોટ જસ્ટ અ મશીન. ઇટ ઇઝ અ સોલ્યુશન ટુ મેની એન્વાયરોન્મેન્ટલ પ્રોબ્લેમ્સ. ઇટ કીપ્સ ધ એર ક્લીન, રિડ્યુસીસ નોઇઝ, સેવ્સ એનર્જી એન્ડ પ્રોટેક્ટ્સ નેચર. સો ઇટ વિલ બી a great boon to the environment and a big step towards a green and better tomorrow. આ રીતે ઓટોફેબ ટેકનોલોજી છે આપણને આશીર્વાદરૂપ સાબિત થશે. થેન્ક યુ ઓલ.